સો સ્ક્લેરોડરમાં અગેન કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝ સ્પેક્ટ્રમમાં જ આવે. લ્યુપસ, શોગરેન્સ, સ્ક્લેરોડર્મા આ બધી બહેનો જ કહેવાય એક જાતની. પણ સ્ક્લેરોડર્મા સૌથી ગંભીર રોગ કદાચ કહી શકાય, કારણ કે એમાં લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ, હાર્ટમાં ઇન્વોલ્વમેન્ટ ઘણું વધારે થાય છે અને મોર્ટાલિટી એટલે કે મૃત્યુ થવાની અને લાઈફ સ્પેન આ બધા રોગોમાં સૌથી ઓછો દર્દીઓ હોય છે. બરાબર છે. આમાં ચામડી પણ કઠોર થઈ જાય છે એવું એમાં થાય છે? મેઇન એમાં સ્ક્લેરોડર્માનું નિદાન એના પરથી જ થાય છે. બરાબર. એ લોકોને 90% લેડીઝને અગેન વિમેન ઇઝ ટુ મેન 9:1 રેશિયો, અને ટેરવા સફેદ કે ભૂરા પડી જાય 90%, એને અમે રેનોલ્ડ્સ કહીએ. એટલે ઠંડીમાં એ લોકોને આ ટેરવા એકદમ સફેદ ને ભૂરા, ને પછી અમુક અહીંયા ઘા પણ થઈ જાય, રૂજાય જ નહીં, એવું થયા જ કરે. એમને ઘણીવાર ખ્યાલ ના આવે, 1-2 વર્ષ સુધી એ જ ચાલે. પછી ચામડી આ ટાઈટ થવા મળે, લોહીનો સપ્લાય ઓછો પહોંચે એટલે જ ટેરવા ભૂરા પડતા હોય, અને પછી ચામડીને બી ઓછો સપ્લાય પહોંચે એટલે ચામડી ટાઈટ થવા મળે. બરાબર. હું ઘણીવાર દર્દીઓને સમજાવું કે માણસે તમે ખોરાક ના આપો તો જેમ એ સંકોચાઈ જાય, એમાં ચામડી સંકોચાઈ જાય પછી ટાઈટ થવા મળે. બરાબર. પછી ફેસ પણ એકદમ ટાઈટ થવા મળે, સ્કિન, અને પછી અમુક લોકોને તો આખું શરીર એકદમ ટાઈટ થઈ જાય.